આજે આપણે સોલ્વ કરવાના છે જિલ્લા શિક્ષણ કચેરી અમદાવાદ તથા પરીક્ષા સંચાલન સમિતિ અમદાવાદ શહેર પ્રી બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10નું ગણિતનું બેઝિક પેપર. પહેલાં આપણે સોલ્વ કરીશું. વિભાગે આમાં આપેલું કે જો y બરાબર mx+5નું ગ્રાફ બિંદુ 2 અને 7 માંથી પસાર થતી રેખા હોય તો m બરાબર શું થાય? તો આપણો જવાબ શું આવે? 1 આવે. કે જો ખાલી જગ્યા તો ડી ઘાત સમીકરણનું વાસ્તવિક શૂન્ય શક્ય નથી, તો આમાં સી આવે. કે ત્રીજામાં આપણે જો એક આપેલ સમાંતર શ્રેણી a બરાબર 4 d બરાબર 7 તો તેના પ્રથમ 10મા પદનું સરવાળો ખાલી જગ્યા છે તો શું આવે? 355. ઓકે. બિંદુ 0, 5 અને -5, 0 વચ્ચેનું અંતર ખાલી એકમો છે તો 5√2. જો sin બરાબર cos તો બરાબર 45 થાય. એક ડેટા માટે x બાર બરાબર 35, m બરાબર 35, z બરાબર કેટલું થાય? 35. આપણે ખાલી જગ્યા સોલ્વ કરવાનું કે ગુસ્સા બરાબર 150 ને 390 બરાબર કેટલું થાય? તો આપણે અહીંયા 30 જવાબ આવે. બહુપદી x² - 6x + 1ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા તો 6 થાય. જો p a બરાબર 0.38 તો p a બરાબર કેટલું થાય? 0.62. tan 45ની કિંમત કેટલી થાય? 1. જો એક વર્તુળમાં ખાલી જગ્યા સ્પર્શક રેખાઓ હોઈ શકે તો કેટલી હોય? અનંત રેખા હોય છે. અવલોકન -2 - 3 0 1 3 2 7નું મધ્ય ખાલી જગ્યા 1 થાય. ઓકે. હવે ખરા ખોટા છે. નીચેના વિધાન સત્ય છે કે અસત્ય? તો જો x y z વિશિષ્ટ અવિભાજ્ય સંખ્યા હોય તો એમનું એલસીએમ બરાબર 1, મતલબ ખોટું. જો બહુપદી px બરાબર x3 xના વાસ્તવિક શૂન્યની સંખ્યા 3 છે તો આમાં શું આવે? સાચું. 2x + 3y બરાબર 12 અને 3x + 2y બરાબર 18 તો x + y બરાબર 5 છે. ખોટું. હવે ઘટનાની સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે હોય તો સાચું. સમાંતર શ્રેણી -20 અને 16 -12નું સામાન્ય તફાવત શોધો તો આમાં જવાબ આવે 4. એક વર્તુળની સ્પર્શ રેખાની વ્યાખ્યા લો. તો વર્તુળની સ્પર્શ રેખા એ વર્તુળના પરિઘ પરના માત્ર એક જ બિંદુએ સ્પર્શતી અથવા છેદતી રેખા છે. એક અશક્ય ઘટનાનું સંભાવના શું થાય? મતલબ 0. વર્ગ 17.5 - 27.5ની વર્ગ લંબાઈ કેટલી થાય? 10. મતલબ 27.5માંથી 17.5 માઇનસ કરી દેવાનું. હવે આપણે અહીંયા નીચે લખવાનું હોય જોડકા જોડો. તો લઘુ વૃત્તનું ક્ષેત્રફળ આમાં સી આવે અને ચાંપની લંબાઈ આમાં એ આવે. ઓકે. ગોળાર્ધનું ઘનફળ આમાં બી આવે અને એક સિલિન્ડરનું સપાટીનું વિસ્તાર આમાં એ આવે. ઓકે. હવે સેક્શન બી આપણે સોલ્વ કરીશું. બી કે 25મો ડી ઘાત બહુપદી px બરાબર 3x² - x - 4ના શૂન્ય શોધો. ઓકે. આપણે શૂન્ય શોધવું છે તો આપણે અહીંયા કરવાનું કે ભાઈ px બરાબર કેટલું આપેલું છે આપણી જોડે? કે 3x² - x - 4. ઓકે. એવું છે. આપણે અહીંયા દેખો 4 તરી 12. ઓકે. 12 આવે છે તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ 3x² - 4x - 3x - 4. ઓકે. આમાંથી આપણે x કોમન નીકાળીશું તો અહીંયા શું લખવાનું? 3x - 4. અહીંયા પ્લસ થશે પ્લસ એ અને 3x - 4. ઓકે. અહીંયા આપણે લખવાનું કે 3x - 4 ને x + 1. 3x - 4 બરાબર 0 ને x + 1 બરાબર 0. અહીંયા આપણે લખવાનું કે x બરાબર માઇનસ છે તો સામે પ્લસના ગુણાકારમાં છે તો અહીંયા આવે તો ભાગાકારમાં અને અહીંયા માઇનસ. ઓકે. આ તમારા 25માનો જવાબ. હવે 26માં જોઈએ. એક ડી ઘાત બહુપદી શોધો જેના શૂન્યકનો સરવાળો ગુણાકાર અનુક્રમે 0 અને 5 હોય. ઓકે. તો આપણે અહીંયા લખવાનું કે આલ્ફા + બીટા બરાબર 0 અને આલ્ફા બીટા બરાબર 5. ઓકે. એ સૂત્ર લખવાનું કેનું કે x² - આલ્ફા + બીટા x + આલ્ફા બીટા. ઓકે. સૂત્રની પરથી કરીએ કે x² કંઈ નથી, આલ્ફા + બીટા 0, x + 5. ઓકે. હવે 0નું ગુણાકાર 0 સાથે જ થાય और અહીંયા 5. તો આપણો જવાબ કેટલો? x² + 5.
ઓકે, તમારા 26માનો જવાબ. દાખલા નંબર 27, અવયવીકરણ પદ્ધતિ સમીકરણ 2x² - 5x + 3 = 0 નું ઉકેલ શોધો. ઓકે, આપણે અહીંયા લખવાનું કે રકમ કેટલી આવેલી છે કે 2x² - 5x + 3 0. તો આપણે અહીંયા ગુણાકાર કર્યો કે 2 તરી કેટલું થાય 6. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે 2x² કોમન લેવાના 2x - 3x + 3 = 0. લખવાનું કે 2x x - 1 - 3x - 1 = 0. પછી લખવાનું કે x - 1 ને 2x - 3 = 0. લખવાનું કે x - 1 = 0, 2x - 3 = 0. x - 1 મતલબ x = 1. यहाँ 2x - 3 मतलब x बराबर -6 के सामने जाए प्लस में गुणा करें. ओके, दाखला नंबर 28, આપેલ સમાંતર શ્રેણી -7, -13 અને -19 નું 35મું પદ શોધો. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે a બરાબર એક તો -7 और d બરાબર લખવાનું કે -13 -7. તો કેટલું થાય કે -13 + 7, તો અહીંયા આવે -6. ઓકે, એનનું સૂત્ર લખવાનું, n બરાબર આપણને આપેલું છે 35, n બરાબર છે 35. તો અહીંયા લખવાનું કે an બરાબર a + n-1 d. એ છે -7, n આપેલું છે 35 -1, d છે -6. ઓકે, -7 અહીંયા આવશે 34, અહીંયા -6. ઓકે, 34 × 6 કરવાનું, તો 6 ચોક 24 વધી 2, 6 તરી 18 ને 2, 6 તરી 18 ને 2 20, 204. ઓકે, તો અહીંયા -7 પ્લસ માઇનસ માઇનસ -204, માઇનસ માઇનસ પ્લસ, તો -210 તમારું જવાબ. દાખલા નંબર 29, પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. સમાંતર શ્રેણી 4, 8, 12. પ્રથમ 20 પદો મતલબ કેટલા થાય કે n બરાબર 20, કે a બરાબર અહીંયા આપેલું 4 ને d બરાબર 8 - 4 મતલબ કેટલું થાય 4. તો અહીંયા શોધવાનું કે Sn બરાબર n/2 2a + n-1 d. આ સૂત્ર લગાવવાનું. ઓકે, અહીંયા 20/2 2, અહીંયા કેટલું આવે 4, 20 - 1 અહીંયા 4 આવે. કે અહીંયા થશે 10, 4 × 2 = 8, અહીંયા 19 × 4. ઓકે, અહીંયા છે 10, यहाँ 8, 19 ચોક मतलब 19 ચોક 9 ચોક 36, 4 × 4 4 ને 3 6, તો અહીંયા 76. ઓકે, અહીંયા આપણે 10, અહીંયા 4 ને 4 કેટલું થાય 884 થશે અહીંયા. ઓકે, તો અહીંયા આપણે જવાબ આવે 840 Sn બરાબર. ઓકે, હવે આપણે 30મો દાખલો છે આપણું. અહીંયા yનું મૂલ્ય શોધો જેના બિંદુઓ P2 - 3 અને Q10 અને y વચ્ચેનું અંતર 10 એકમ છે. તો આપણે અહીંયા x1 y1, અહીંયા આપણે x2 ને y2 કરવાનું. ઓકે, અહીંયા આપણે સૂત્ર લખવાનું કે ભાઈ px² x1 - x2² y1 - y2². ઓકે, pq આપણી જોડે છે 100, x1 છે 2 - 10² और અહીંયા લખવાનું કે -3 ને -y². ઓકે, 10² અહીંયા 100 થશે, અહીંયા -8². ઓકે, અને અહીંયા કરવાનું કે -3² 2 -
-2 અને y અને પ્લસ y². ઓકે, અહીંયા 100 થશે, અહીંયા 64 પ્લસ 9 પ્લસ 6y અને y². ઓકે, અહીંયા 0, અહીંયા 73 પ્લસ 6y માઇનસ y. આ પ્લસમાં તો સામે આવી જાય તો માઇનસમાં 100 માંથી 73 જાવ તો કેટલા વધ્યા? 6y પ્લસ y નું અહીંયા 27 વધ્યા. ઓકે, અહીંયા આ સરખા કરી દેવાનું કે -27. કે હવે આપણે અહીંયા લખવાનું કે y² 27 એટલું 27, 9y માઇનસ 27, અહીંયા 0 y પ્લસ 9, -3 અને y પ્લસ 9, અહીંયા 0 y પ્લસ 9 અને y -3, y પ્લસ 9 બરાબર 0, y -3 બરાબર 0. અહીંયા y માઇનસ સામે જાય માઇનસ ને અહીંયા y બરાબર 3. મતલબ આમાં બે જવાબ આવે. આ જોડે તમારા દાખલા નંબર 30નો આન્સર. દાખલા નંબર 31, એક બિંદુ એના નિર્દેશક શોધો જ્યાં એ બી એક વર્તુળનું વ્યાસ છે જેનું કેન્દ્ર 2 અને -3 છે. બીના નિર્દેશક મતલબ આપણો અહીંયા શું છે? આ x2 અને y2. ઓકે, અહીંયા સૂત્ર લખવાનું કે ભાઈ x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. આની બરાબર આપણી જોડે છે 2 અને 3. ઓકે, આપણું x1 1 ભાગ્યા 2, y1 પ્લસ 4 ભાગ્યા 2, 2 અને -3. ઓકે, અહીંયા લખવાનું કે x1 પ્લસ 1 ભાગ્યા 2 સામે જાય તો 2 દૂણી 4, x1 બરાબર 4 માઇનસ x, તો x1 બરાબર આપણો જવાબ કેટલો? 3. ઓકે, અહીંયા લખવાનું y1 પ્લસ 4 ભાગ્યા 2 -3, y1 -3 ગુણ્યા 2, તો y1 કેટલું આવ્યું આપણું? 4. અહીંયા લખવાનું 6. ઓકે, પ્લસ માટે સામે જાય તો માઇનસમાં -6 -4, તો y1 આપણું કેટલું આવ્યું? -10. ઓકે, આપણું જવાબ. હવે દાખલા નંબર પછી આપેલ 15 કોટ એ 8 sin ns કે શોધો. ઓકે, 15 કોટ એ બરાબર 8 પ્લસ નીચે જાય. ઓકે, તો આપણે અહીંયા ધારવાનું કે આ આપણું બી છે ને આ એ છે. ઓકે, હવે પાયથાગોરસનું પ્રમેય બરાબર અહીંયા લખવાનું c² a² પ્લસ b². ઓકે, c² આપણી જોડે કંઈ નથી તો અહીંયા લખવાનું 15² અને અહીંયા 8². અહીંયા જોડે 225 ને અહીંયા 64. ઓકે, તો c² આપણું કે આવ્યું 289. 289 કોનું સ્ક્વેર છે? 17નું. ઓકે, હવે આપણે અહીંયા શોધવાનું શું હતું કે sin એની કિંમત કેટલી છે? a/c. મતલબ એ આપણું કેટલું છે? એ આપણું આવ્યું 15/17. ઓકે, હવે sec a c ભાગ્યા b પ્લસ 17/8. આ તમારું જવાબ 32. દાખલા નંબર 33, મૂલ્ય શોધો કે 2 tan x² 45 પ્લસ cos² 30 માઇનસ sin² 60. ઓકે, તો આપણે અહીંયા લખવાનું કે 2 tan x² 45ની કિંમત છે 1², અહીંયા cos 30ની કિંમત છે √3 2² અને આમાં sin 60ની કિંમત છે √3 2². ઓકે, હવે આપણે 1² ત્યાં તો માઇનસ કરીએ તો કેટલું થાય? 0 થઈ જશે. તો અહીંયા આપણો જવાબ શું આવે? 2. ઓકે, દાખલા નંબર 34, કે જમીન પરના એક બિંદુથી જે ટાવરની પાયાની 25 મીટર દૂર છે ટાવરનું ટોચનું ઉચ્ચેર કોણ 30 છે તો ટાવરની ઊંચાઈ શોધો. ઓકે, તો આપણે અહીંયા પાયાની કિંમત, પાયા મતલબ d બરાબર 35.
અહીંયા આપેલું છે સેલ્સિયસ 30, તો આપણે અહીંયા લખવાનું કે 10 30 બરાબર H ભાગ્યા D, મતલબ H આપણું કેટલું છે, કંઈ નથી, D છે 35, તો 10 30ની કિંમત આપણી જોડે કેટલી છે, 1/√3. ઓકે, H ભાગ્યા 35 ને કેટલું છે, 45 છે, 45 ઉપર જશે કે 45√3 બરાબર H. ઓકે, અહીંયા સમય એકીકરણ કરવાનું. ઓકે, અહીંયા થશે કે સામે લખીએ, ચલો કે H બરાબર 45√3 મતલબ 1 થશે 15 તારીખ 45 ને H બરાબર આપણે 15√3 જવાબ આવ્યો. ઓકે, દાખલામાં 34 ના દાખલા નંબર 35, બે ગોળાઓની ત્રિજ્યા 5:7ના ગુણોત્તરમાં છે, તેમના ઘનફળનું ગુણોત્તર શોધો. ઓકે, આપણને આપેલું છે કે R1:R2 બરાબર 5:7. ઓકે, પછી અહીંયા લખવાનું કે ગોળાના ઘનફળનું સૂત્ર. ઓકે, અહીંયા આપણે V લખીશું કે 4/3 R પાય Rનું ઘન. કે આપણે અહીંયા લખવાનું કે V1 બરાબર 4/3 પાય R1 ઘન. ઓકે, અહીંયા આપણે V2 કે 4/3 પાય R2નું ઘન. ઓકે, અહીંયા આપણે લખવાનું કે V1 ભાગ્યા V2 4/3 પાય R1નું ઘન 4/3 પાય R2નું ઘન. ઓકે, હવે અહીંયા આ બંને ઉડી ગયા, વધ્યું R1નું ઘન અને R2નું ઘન, મતલબ R1 છે 5 ને આ 7નું ઘન. ઓકે, અહીંયા આપણે લખવાનું 5નું ઘન કેટલું થાય, 5નું ઘન ને 7નું ઘન. 5નું ઘન 125 ને 7નું ઘન 343. આપણું જવાબ અહીંયા લખવાનું કે 125/343. ઓકે, આ તમારો જવાબ છે. જોઈ લો 35માં. દાખલા નંબર 31, એક રમકડો 7 સેમીની સામાન્ય આદર ત્રિજ્યા અને 10 સેમી શંકુની 83 ઊંચાઈવાળા ગોળા પર લગાવેલ શંકુના રૂપમાં છે, તો રમકડાનું કુલ ક્ષેત્રફળ શોધો. કે આપણને આપેલું છે કે R બરાબર 7 और L બરાબર મતલબ ઊંચાઈ બરાબર 10. ઓકે, અહીંયા આપણે લખવાનું કે રમકડાનું ક્ષેત્રફળ બરાબર કે πRL પ્લસ 2πr². લખવાનું કે πR પ્લસ L પ્લસ 2R. પાઈની કિંમત 22/7 લખવાનું. R બરાબર 7 છે, L બરાબર છે આપણી જોડે 10 અને 7. ઓકે, 7 ગયા 22 ગુણ્યા 10 પ્લસ 14, 22 ગુણ્યા 24 કરીશું તો આપણો જવાબ આવશે 528. ઓકે, આ જોઈ. દાખલા નંબર 37, આપણને બહુલક શોધવાનું છે. આમાંથી સૌથી મોટું છે 23, તો આ F1, આ F0 અને આ F2. અહીંયાની સામે L થશે. કેટલા વધી રહ્યા છે, 10 વધી રહ્યા છે. આ H કે Z, મતલબ બહુલકનું સૂત્ર આપણે L પ્લસ F1 માઇનસ F0 2F1 F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે, L છે 35, F1 છે 23 માઇનસ 21 માઇનસ 14 અને ગુણ્યા 10. ઓકે, 35 यहाँ थशे 2 46 माइनस प्लस. ओके, 25 ने अँ थे 35 गुणिया 10. ओके, 35 अँ थे 20/11. 20/11 करीशू आपणे तो अँ आवशे 1.81. ओके, अँ आप जवाब 36.81 मारू जवाब.
ઓકે, વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો.